આજે આપણે જાહેર આરોગ્ય ક્ષેત્રની એક એવી સફળ ગાથા વિશે વાત કરવાના છીએ જે ખરેખર પ્રેરણાદાયક છે. આ કહાણી છે ભારતમાં રક્તપિત્ત સામેની લડાઈની. એક એવી બીમારી જેણે સદીઓ સુધી આપણા સમાજમાં ડર અને કલંક ફેલાવ્યો છે. તો સવાલ એ થાય છે કે આટલો જૂનો પ્રાચીન કાળથી ચાલ્યો આવતો રોગ એને આજના આધુનિક સમયમાં આટલી વ્યવસ્થિત રીતે કેવી રીતે હરાવી શકાય? આ કોઈ ઇતિહાસની વાત નથી, આ તો એક જીવંત પડકાર છે જેનો ઉકેલ પણ આપણી પાસે છે. સારું, તો આ વિષયમાં ઊંડા ઉતરતા પહેલા એક કામ કરીએ. જે સૌથી મોટી ગેરસમજો છે ને એને પહેલાં દૂર કરીએ. ઘણા લોકો માને છે કે રક્તપિત્ત ખાલી કોઈને અડવાથી ફેલાય છે, પણ એવું છે? ના, બિલકુલ નહીં. સાથે જમવાથી કે કપડાં વાપરવાથી? એનાથી પણ નહીં. અને સૌથી મોટી વાત, આ કોઈ વારસાગત બીમારી નથી. આટલું સમજી લઈએ ને તો કલંક સામેની લડાઈનો પહેલો અને સૌથી અગત્યનો જંગ આપણે જીતી જઈએ. તો પછી આ રક્તપિત્ત, જેને હેન્સન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ છે શું? જુઓ, આ માઇકોબેક્ટેરિયમ લેપ્રી નામના એક બેક્ટેરિયાથી થાય છે. આ એક લાંબા ગાળાનો ચેપી રોગ છે અને જો એની સમયસર સારવાર ના થાય તો એ ચામડી, આપણા ચેતાતંતુઓ અને આંખોને બહુ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને એનાથી કાયમી વિકલાંગતા પણ આવી શકે છે. તો આટલી બધી ગેરસમજો પછી સવાલ એ છે કે આ રોગ ખરેખર દેખાય કેવો? એના લક્ષણો શું છે? અને જો એ સામાન્ય રીતે અડવાથી નથી ફેલાતો તો પછી ફેલાય છે કેવી રીતે? ચલો એને બરાબર સમજીએ. હવે આ સમજવું બહુ જરૂરી છે. આ રોગ મુખ્યત્વે શ્વાસના ટીપાંઓથી ફેલાય છે, જેમ કે કોઈ છીંકે કે ખાંસી ખાય અને એના નાકમાંથી જે સ્રાવ નીકળે એનાથી. પણ અહીં એક બહુ મોટી વાત છે. આના માટે કોઈ સારવાર ન લઈ રહેલા દર્દી સાથે લાંબા સમય સુધી અને ખૂબ નજીકનો સંપર્ક હોવો જરૂરી છે. આ કોઈ શરદી ખાંસી જેવો ચેપ નથી કે તરત લાગી જાય. તો પછી ડોક્ટરો આનું નિદાન કેવી રીતે કરે? 3 મુખ્ય સંકેતો છે. પહેલું, ચામડી પર કોઈ લાલાશ પડતું કે આછા રંગનું ધાબું હોય, જેમાં કોઈ જ સંવેદના ન હોય. મતલબ ત્યાં સોય ભૂકો તો પણ ખબર ન પડે. બીજું, શરીરની કોઈ ચેતાતંતુ જાડી થઈ ગઈ હોય. અને ત્રીજું, સ્લિટ સ્કિન સ્મિયર ટેસ્ટ પોઝિટિવ આવે. અને સૌથી અગત્યની વાત એ છે કે નિદાન પાક્કું કરવા માટે આ 3માંથી કોઈ પણ એક સંકેત હોય તો પણ પૂરતું છે. હવે વાત કરીએ ભારતની. આ રોગ સામે લડવા માટે ભારતે પોતાની આખી રણનીતિ જ બદલી નાખી. હવે વાત માત્ર રોગને કાબૂમાં રાખવાની નહોતી રહી, પણ લક્ષ્ય હતું એને જડમૂળથી નાબૂદ કરવાનું. આ સમયરેખા આખી સફર બતાવે છે. જુઓ, 1955માં નિયંત્રણ કાર્યક્રમથી શરૂઆત થઈ હતી, પણ પછી આવ્યો 1983નો એ ઐતિહાસિક વળાંક, જ્યારે મિશનનું નામ અને લક્ષ્ય બંને બદલાઈ ગયા. હવે એ નાબૂદી કાર્યક્રમ હતો. અને મહેનત રંગ લાવી 2005 સુધીમાં તો ભારતે રાષ્ટ્રીય સ્તરે નાબૂદીનું લક્ષ્ય હાંસલ કરી પણ લીધું. પણ જ્યારે આપણે નાબૂદી શબ્દ સાંભળીએ ત્યારે એનો મતલબ શું થાય? શું રોગ એકદમ ગાયબ થઈ ગયો? ના, એવું નથી. એનો મતલબ એ છે કે દર 10,000 લોકોએ એક કરતાં પણ ઓછો કેસ જોવા મળે. અને આ આંકડો કોઈ નાની સૂની વાત નથી. આ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા નક્કી કરાયેલું લક્ષ્ય હતું અને ભારતે એ લક્ષ્ય પાર પાડીને એક અકલ્પનીય સિદ્ધિ મેળવી. પણ આંકડાઓથી પણ વધારે, આ કાર્યક્રમનો જે અંતિમ ઉદ્દેશ છે ને, એ ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. શૂન્ય રક્તપિત્ત, શૂન્ય વિકલાંગતા અને શૂન્ય કલંક. આ ફક્ત એક તબીબી લક્ષ્ય નથી. આ તો દરેક વ્યક્તિને ગરિમા સાથે જીવવાનો અધિકાર આપવાનો એક માનવીય પ્રયાસ છે. તો સવાલ એ છે કે આટલી મોટી સફળતા મળી કેવી રીતે? આ કઈ રીતે શક્ય બન્યું? જવાબ એક મેડિકલ બ્રેકથ્રુમાં છે, જેણે બધું જ બદલી નાખ્યું. અને એનું નામ છે મલ્ટી ડ્રગ થેરેપી. આ સારવારને સમજવા માટે પહેલા રક્તપિત્તના 2 મુખ્ય પ્રકારોને સમજવા પડશે. એક છે પોસીબેસેલરી એટલે કે પીબી, જેમાં બેક્ટેરિયા ઓછા હોય અને ચામડી પર 1 થી 5 ધાબા હોય. બીજો છે મલ્ટીબેસિલરી એટલે કે એમબી, જેમાં બેક્ટેરિયા વધુ હોય અને 5 થી વધુ ધાબા હોય. કઈ સારવાર આપવી એ આ વર્ગીકરણ પરથી જ નક્કી થાય છે. અને આ છે એ જ જાદુઈ ફોર્મ્યુલા. જુઓ, પીબી દર્દીઓ માટે માત્ર 6 મહિના માટે 2 દવાઓ, રિફામ્પિસિન અને ડેપ્સોન. અને એમબી દર્દીઓ માટે 12 મહિના માટે 3 દવાઓ, રિફામ્પિસિન, ડેપ્સોન અને ક્લોફાઝિમાઇન. આ જ દવાઓના કોમ્બિનેશનને મલ્ટી ડ્રગ થેરેપી એટલે કે MDT કહેવાય છે.
અને અહીં આવે છે સૌથી મહત્વની વાત. આ જીવન બચાવતી દવાઓ, આ આખી સારવાર સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે, જેથી પૈસાના અભાવે કોઈ પણ વ્યક્તિ સારવારથી વંચિત ન રહી જાય. પણ આટલા મોટા દેશમાં છેક ગામડાઓ સુધી આ કાર્યક્રમ લાગુ કેવી રીતે થયો? ચાલો હવે એની મશીનરી કેવી રીતે કામ કરે છે એના પર નજર નાખીએ. આ આખા કાર્યક્રમનો પાયો 4 મજબૂત સ્તંભો પર ટકેલો છે. પહેલું, ઘરે ઘરે જઈને કેસની સક્રિયપણે શોધખોળ કરવી. બીજું, મફત અને સંપૂર્ણ સારવાર પૂરી પાડવી. ત્રીજું, વિકલાંગતા થતી અટકાવવા માટેની સંભાળ. અને ચોથું અને સૌથી અગત્યનું, સમાજમાં જાગૃતિ ફેલાવીને કલંકને મિટાવવો. અને આ બધા કામનો અસલી ચહેરો કોણ છે? એ છે આપણી નર્સો અને આશા વર્કર્સ જેવા હેલ્થ વર્કર્સ. એ લોકો જ દવાઓ આપે છે, ટેસ્ટ કરે છે, ઘાની સંભાળ રાખે છે, દર્દીઓને સમજાવે છે અને એમને જે માનસિક અને સામાજિક ટેકાની જરૂર હોય એ પણ પૂરો પાડે છે. તો આપણે નાબૂદીનું લક્ષ્ય તો પાર કરી લીધું. તો શું લડાઈ અહીં પૂરી થઈ ગઈ? ના, જરાય નહીં. હવે લડાઈ અંતિમ તબક્કામાં પ્રવેશી છે. ચાલો જોઈએ કે હવે અંતિમ ઉદ્દેશ્ય શું છે. જ્યારે આપણે શૂન્ય વિકલાંગતાની વાત કરીએ છીએ ત્યારે એનો અર્થ શું થાય? આ ગ્રેડિંગ સિસ્ટમથી એ સમજાય છે. ગ્રેડ 0 એટલે કોઈ સમસ્યા નહીં. ગ્રેડ 1 એટલે હાથપગમાં સંવેદના ઓછી થઈ જવી. અને ગ્રેડ 2 એટલે હાથપગમાં દેખીતી વિકૃતિ આવી જવી. આપણું લક્ષ્ય એ છે કે નવા કેસોમાં વિકલાંગતાને ગ્રેડ 2 સુધી પહોંચતી જ અટકાવવી. અને આ શૂન્યના લક્ષ્ય સુધી પહોંચવા માટે સરકાર સતત નવા પગલાઓ લઈ રહી છે. જેમ કે ઘરે ઘરે જઈને કેસ શોધવા માટેના ખાસ કેમ્પેન, કલંક દૂર કરવા માટે સ્પર્શ જાગૃતિ અભિયાન. એટલું જ નહીં, દર્દીના નજીકના સંપર્કમાં આવેલા લોકોને રોગથી બચાવવા માટે નિવારક દવાઓ પણ આપવામાં આવે છે. અને આ બધી પ્રવૃત્તિઓ નિકુષ્ટ નામના ડિજિટલ પોર્ટલથી ટ્રેક થાય છે. તો આ બધી ચર્ચા પછી અંતે એક બહુ મોટો સવાલ મનમાં રહી જાય છે. આપણે રોગનો ઈલાજ તો શોધી લીધો છે અને એ મફતમાં ઉપલબ્ધ પણ છે. પણ સમાજના મનમાં જે વર્ષો જૂનું કલંક ઘર કરી ગયો છે, શું એનો ઈલાજ આપણે શોધી શકીશું?